જય માતાજી મિત્રો, સ્વાગત છે તમારું આજના વ્લોગમાં। તો મિત્રો, વહેલી સવારે ઉઠીને આપણે આવી ગયા ધાબા ઉપર। તો ધાબા ઉપર આવીને જોયું તો અહીંયા મસ્ત મજાનું વાતાવરણ હતું અને પછી આપણે આવી ગયા ગણપતિ બાપાના દર્શન કરવા માટે। ગણપતિ બાપાના દર્શન કરી અને આપણે દીવાબત્તી કરી અને નાસ્તો કરીને આપણે આવી ગયા દુકાને થોડીક વાર આપણે બેઠા બપોર સુધી, પછી બપોરે આપણે જમવા માટે ઘરે આવી ગયા અને જમી કારવીને હવે આપણે જઈએ છીએ ગણપતિ બાપાનું આજ વિસર્જન કરવાનું છે। તો ગણપતિ બાપાનું વિસર્જન કરવા માટે આપણે જઈએ છીએ આજ ગોપનાથ અને પછી આપણે ગણપતિ બાપાને આખા ઘરમાં ફેરવી દીધા, નીચે ઉપર બધા જ રૂમમાં ફેરવી અને પછી આપણે જવાનું હતું ગોપનાથ બાપાના વિસર્જન કરવા માટે। તો ધીમે ધીમે આપણે ફેરવા માંડ્યા આખા ઘરમાં ગણપતિ બાપાને, પછી બધી જગ્યાએ ફેરવીને આપણે નીકળી ગયા ગાડીમાં અને આપણી ગાડીમાં ફાઇનલી ગણપતિ બાપા બેસી ગયા છે ને હવે આપણે જઈએ છીએ બાપાનું વિસર્જન કરવા માટે ગોપનાથ। અને હા મિત્રો, થોડીક જ વારમાં આપણે પહોંચવાના છીએ ગોપનાથ, કારણ કે પિથલપુરથી માત્ર અને માત્ર 5 કિલોમીટર દૂર છે ગોપનાથ। તો આપણે પહોંચવા આવી રહ્યા છીએ ગોપનાથ અને ગોપનાથ પહોંચતા જ આપણે જોયું કે 4/10/2025 થી અહીંયા પૂજ્ય મોરારી બાપુની રામકથા બેસવાની છે, જેની તૈયારીઓ અત્યારે પૂરજોશથી ચાલુ થઈ ગઈ છે અને હા, ખૂબ જ જોરદાર આયોજન છે। અને થોડીક જ વારમાં મિત્રો આપણે પહોંચી ગયા ગોપનાથ અને ગાડી આપણે હવે પાર્ક કરી દઈએ છીએ। ગાડી પાર્ક કરી અને આપણે નીકળી જઈએ છીએ બાપાનું વિસર્જન કરવા માટે। તો ચાલો બાપાનું વિસર્જન કરીએ, દરિયામાં જઈ અને પૂજ્ય બાપાનું વિસર્જન કરીએ અને બાપાને વિનંતી કરીએ કે વહેલા ફરી પધારજો। તો ગણપતિ બાપાનું વિસર્જન કરી અને પછી આપણે જવું હતું ગોપનાથ દાદાના દર્શન કરવા માટે। તો આપણે ધીમે ધીમે ચાલતા આવી ગયા ગોપનાથ દાદાના દર્શન કરવા માટે મંદિર તરફ, પણ ત્યાં તો વરસાદ જોરદાર શરૂ થઈ ગયો। તો આપણે મંદિરની અંદર ગયા અને ગોપનાથ દાદાના દર્શન કરીને બહાર નીકળ્યા, થોડીક વાર બેઠા કારણ કે વરસાદ જોરદાર શરૂ હતો। અને હા મિત્રો, જેવો થોડોક વરસાદ ધીમો પડ્યો એટલે આપણે નીકળી ગયા ઘર તરફ આવવા માટે અને ધીમે ધીમે આપણે નીકળી ગયા પિથલપુર જવા માટે। મિત્રો, થોડીક જ વારમાં આપણે પહોંચી ગયા છીએ પિથલપુર। તો હવે આજનો વ્લોગ બસ અહીંયા પૂરો કરીએ છીએ। બાપાનું વિસર્જન થઈ ગયું। તો વિડીયોને લાઈક કરો, શેર કરો, પેજને ફોલો કરો। જય માતાજી।